नर्मदा में एचपीवी वैक्सीनेशन को लेकर जितनी भी गैर मान्यता है उन्हें दूर करने के आशय से पत्रकार परिषद आयोजित करवाई गई थी। महिलाओं में सर्वाइकल कैंसर के केस बढ़ते जा रहे हैं, तब उन्हें इससे रक्षा दिलवाने के लिए एचपीवी वैक्सीनेशन अभियान केंद्र सरकार और गुजरात सरकार की ओर से शुरू करवाया गया है। यानी कि नर्मदा जिले में 15 साल पूर्ण करने वाली बेटियों का निःशुल्क वैक्सीनेशन किया जा रहा है। हालांकि इस वैक्सीनेशन को लेकर कई गैर मान्यताएं हैं, कई अफवाहें फैल रही है, जिसके मद्देनजर लोगों में असमंजसता भी देखी जा रही है। जिसके मद्देनजर नर्मदा जिला मुख्य आरोग्य अधिकारी डॉक्टर जनक कुमार माढ़क की अगुवाई में राजपीपला में पत्रकार परिषद का आयोजन हुआ था, जिस दौरान ये जो गैर मान्यताएं अफवाहें हैं उन्हें दूर करने की कोशिश की गई थी। મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ એચપીવીની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મૂકાવી જોઈએ। તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે। તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે તે જે દરેક છોકરીઓને એચપીવીની વેક્સિન મૂકાવે, તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી। એક એમબીબીએસ ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે। અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મૂકાવી છે, તો દરેક વાલીઓ તેનો લાભ લે। સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે। તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને એચપીવીની રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મૂકાવે। હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જેમ કે રસીથી આ નુકસાન થાય તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે એટલે એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાયા છે। આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી। ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ। વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના પીએચસી પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।